હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અને નામાનો પહેલો ભાગ અને એનો પહેલો ચેપ્ટર અને પહેલા ચેપ્ટરનો સ્વાધ્યાયનો 10મો દાખલો આપણે આજે કરવાનો છે. એટલે કે ભાગીદારી વિષય પ્રવેશ એનો 10મો દાખલો. પહેલાં રકમ વાંચીશ, પછી દાખલો ગણી અને તમને સમજાવીશ. શારદા, જમના અને ગણેશ આ 3 ભાગીદારો છે એક પેઢીના. 1/4/2016 એટલે કે શરૂ તારીખના રોજ તેઓની મૂડી અનુક્રમે 72,000, 48,000 અને 24,000 હતી. અને આગળ કરારપત્રમાં જે જોગવાઈઓ છે એનો ઉલ્લેખ કરે છે. એ 4 આપણે સમજવાની છે, જે હવાલા આપણે કહી શકીએ છીએ એને. ભાગીદારોની શરૂઆતની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે. ઉપાડ પર વાર્ષિક 8% વ્યાજ વસૂલ કરવાનું છે. અને શારદાને માસિક ₹700 પગાર આપવાનો છે. નફાનો અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે. આ ઉપરના 3 તો પહેલાં થઈ જશે, પણ આ જે છે છેલ્લો, જે અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે અને બાકીનો અડધો ભાગ જે છે એ શરૂઆતની મૂડીના પ્રમાણમાં, જે શરૂઆતની મૂડી આપી છે એનું પ્રમાણ આપણે કાઢવું પડશે અને એના પ્રમાણમાં અડધો ભાગ વેચવાનું રહેશે. એટલે આ જે વાત થઈ રહી છે એ વહેંચણી પાત્ર નફો જ્યારે આવશે, ખાતું બંધ કરશું આપણે, નફા નુકસાન ખાતું, ત્યારની વાત છે. તો આ 4 હવાલા છે અને બાકીની વધારાની માહિતી એને આપી છે કે 31/12/2016ના રોજ, એટલે કે હિસાબી વર્ષની વચ્ચે ગણેશે 6,000 પેઢીમાંથી અંગત વપરાશ માટે ઉપાડ્યા હતા. એટલે કે ભાગીદારનો ઉપાડ આપી દીધો. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી, જો શરૂઆતમાં એ પહેલા દાખલામાં મેં તમને જે કીધું હતું એ આવ્યું છે, ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત અન્ય હવાલાઓ નાખ્યા પહેલાંનો 31/3ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81,600 છે. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી અને ઉપરોક્ત હવાલા પહેલાં નાખ્યા પહેલાંનો, એનો અર્થ એમ થાય છે કે જો કોઈ પણ હવાલો ઉપાડ, મૂડી વ્યાજ કે ચાલુ ખાતાનું બાકીનું વ્યાજ ગણ્યા પછીનું હોય તો આ નફામાં એ સામેલ હોવું જોઈએ. એટલે કે ઉપાડ વ્યાજ જે છે એ 81,600માં સામેલ છે, તો આપણે એને અલગ કરવાનું રહેશે. હવે ઉપાડ વ્યાજ તો દરેક ભાગીદારનું હોય એમ આપણને વિચાર આવે ના, અહીંયા માત્ર એક જ ભાગીદારે, એટલે કે ગણેશે જ માત્ર 6,000નો ઉપાડ કર્યો છે, તો એનો જ ઉપાડ આપણે ગણશું અને આ બંનેને અલગ પાડશું. અને આપણને ખ્યાલ જ છે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો અને ઉપાડ વ્યાજ આવે છે. એટલે કે આ જે રકમ છે એને 2 રકમમાં ડિવાઈડ કરવાની રહેશે. એક ચોખ્ખો નફો હશે ને એક ઉપાડ વ્યાજ. ભાગીદારોના નફાની વહેંચણી થાય એ પહેલાં ઉપરના હવાલો નાખ્યા પછી જે નફો રહે તેના 20%, એટલે કે તમામ હવાલાઓ કમ્પ્લીટ થઈ જાય એના પછી જે રકમ આવે બાકી નીકળે એના 20%, પણ કાઉન્સમાં કહે છે 18,000થી ઓછા હોવા જોઈએ નહીં. જો 20% 18,000થી ઓછા હશે તો 18,000ની રકમ લેવાની રહેશે. અને 20%ની રકમ જો 18,000થી વધુ થઈ જશે તો એ 20% જેટલું વધુ હોય, ટૂંકમાં 20% રકમ લેવાની, પણ 18,000થી ઓછું થશે તો 18,000ની રકમ લેવાની રહેશે, જે આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. તો મિત્રો આગળ કહે છે કે આના આધારે તમારે નફા નુકસાન ફાળવણી ખાતું તેમજ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. તો મિત્રો આપણે તૈયાર કરીએ. તો આપણને જે મેં પદ્ધતિ કીધી છે એ જ પ્રમાણે આપણે દાખલાની શરૂઆત કરશું અને દાખલાની ગણતરી કરશું. દાખલો 10મો છે. હવે સૌપ્રથમ આપણે શું કરતા હતા તો કે પહેલું પગથિયું આપણે લઈએ છીએ ચોખ્ખા નફાનો. તો ચોખ્ખા નફામાં અહીંયા કીધું છે ચોખ્ખો નફા છે એમાં 81,600 છે, એમાં ઉપાડ વ્યાજ છે, એટલે કે 81,600માં ઉપાડ વ્યાજ પ્લસ ચોખ્ખો નફો છે. આ બે વસ્તુ છે.
तो આપણે ઉપાડ વ્યાજને કાઢી નાખીએ તો ઉપાડ વ્યાજની ગણતરી કરીએ આપણે તો ઉપાડ વ્યાજ એક જ ભાગીદારનું છે અને એ છે ગણેશ. એણે ઉપાડ્યો છે 6000નો ઉપાડ કર્યો છે. તો 6000નો ઉપાડ કર્યો છે અને કઈ તારીખે તો કે 31/12ના રોજ. તો 31/12/16 થી 31/3/17 એટલે કે આખર તારીખ સુધી જ્યારે ઉપાડ કર્યો ત્યારથી આખર તારીખ સુધીનો મહિના થશે 3, કારણ કે આ 12મો મહિનો કમ્પ્લીટ આવી ગયો એટલે પહેલો બીજો અને ત્રીજો મહિનો જ બાકી રહેશે એટલે 3 માસ થશે. 3 માસનું ઉપાડ વ્યાજ આપણે આપવાનું છે. ઉપાડ વ્યાજ વસૂલવાનું છે. ઉપાડ પર વ્યાજ 8% લેખે વસૂલવાનું છે એટલે 8/100. એને ગુણ્યા 3 માસ એટલે કે 3/12. ગણતરી કરતા ઉપાડ પર વ્યાજ આવશે 120. તો 120 રૂપિયા વ્યાજ આવ્યું તો એ 81,600માંથી આપણે બાદ કરશું તો આપણને ચોખ્ખો નફો મળશે. 120 આપણે બાદ કરતા 81,480 આ આપણો આવ્યો ચોખ્ખો નફો. તો મિત્રો આ બેને આપણે અલગ કરી નાખ્યા વિદ્યાર્થી મિત્રો, ઉપાડ વ્યાજ અને ચોખ્ખો નફો. ઉપાડ વ્યાજ અને ચોખ્ખો નફો આપણને ખ્યાલ જ છે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવે અને આપણા સ્ટેપમાં સૌપ્રથમ શું આવે? ચોખ્ખો નફો. તો આપણે ચોખ્ખો નફો જ પહેલાં લેશું. ચોખ્ખો નફો 81,480. રેડી? તો આપણો પહેલો સ્ટેપ થઈ ગયો. હવે ઉપાડ વ્યાજની આપણે જ્યારે સ્ટેપ આવશે ત્યારે જ આની નોંધ કરશું, આપણી પાસે ગણતરી કરેલી જ છે. હવે સેકન્ડ સ્ટેપ છે મૂડી ખાતાની બાકી. અહીંયા ચાલુ ખાતાની બાકી આપી નથી અને સ્થિર મૂડી છે કે અસ્થિર મૂડીની પદ્ધતિ એવું કંઈ કીધું નથી. ન કીધું હોય તો સમજી જવાનું કે અસ્થિર મૂડી એ જ દાખલો ગણવાનો હોય કે જેમાં મૂડી ખાતર એક જ માત્ર ખાતા બનાવવાના હોય, ચાલુ ખાતા હોય નહીં. શરૂ તારીખ લખીએ 1/4/16 અને બાકી આગળ લાવ્યા, ટૂંકમાં આપણે લખીએ છીએ બા લાવ્યા. શારદાની મૂડી છે 72,000, જમનાની મૂડી 48,000 અને ગણેશની મૂડી છે 84,000. બાકી લખી લીધી. આ બીજો સ્ટેપ આપણો થયો. ચાલુ ખાતા છે નહીં એટલે એની બાકી લખવાની નથી. ત્રીજો સ્ટેપ આપણો ઉપાડ. તો જે તારીખે ઉપાડ કર્યો હોય એ તારીખ 31/12/16ના રોજ ઉપાડ ખાતે કોણે કર્યો છે? તો કે એક જ વ્યક્તિએ કર્યો છે, ગણેશ ભાગીદારે, અને એ છે 6,000. તો જે એક જ એન્ટ્રીવાળી જે એન્ટ્રીઓ હતી કે જેને એક જ અસર થતી એ 3 આપણે વસ્તુ લઈ લીધી છે. હવે આપણે હવાલા ઉપર આવીએ. હવાલામાં સૌ પ્રથમ આપણે મૂડી ખાતાનું વ્યાજ ગણશું. તો મૂડી ખાતાનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે. ડાબી બાજુને ઉધાર કહેવાય જ્યારે જમણી બાજુને જમા કહેવાય. દરેક ખાતાની ડાબી બાજુ ઉધાર હોય અને જમણી બાજુ જમા હોય એટલે એને વચ્ચેલી નીચે મેં ઘાટી કરી નાખી છે જેથી કરીને આપણને બે પાર્ટ ઉધાર જમા ખ્યાલ આવે. હવે મૂડી વ્યાજમાં ત્રણેય ભાગીદારો શારદા, સેકન્ડ જમના અને ગણેશ. કેટલા ટકા કીધું છે? તો કે મૂડી પર 5% લેખે કીધું છે. તો 5% લેખે આપણે ગણીએ તો શારદાનું જ થશે 3,600, 72,000 ઉપર 5%. જમનાનું થશે 2,400 અને ગણેશનું થશે 1,200. 5% લખીએ. હવે ત્રણેયનું ટોટલ મેઇન કોલમમાં 7,200. તો મૂડી વ્યાજની એક અસર આપણે આપી દીધી
મૂડી વ્યાજ હવાલા સ્વરૂપે હોય છે એટલે એની બીજી અસર આપણે આપવાની હોય છે, એટલે કે ક્રોસ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર, મૂડી ખાતામાં જમા. તારીખમાં અંતિમ તારીખ 31/3/17, મૂડી વ્યાજ શારદામાં 3600, જમનામાં 2400 અને ગણેશમાં 1200. આ મૂડી વ્યાજનો હવાલો કમ્પ્લીટ. ત્યારબાદ આપણે લઈએ છીએ ઉપાડ વ્યાજ. તો ઉપાડ વ્યાજ વસૂલ કરવાનું હોય ભાગીદાર માટે, જે પેઢી માટે આવક છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવશે ઉપાડ વ્યાજ. અને જે એક જ વ્યક્તિએ ઉપાડ કર્યો તો એ છે ગણેશ. તો એનો આપણે અહીંયા ગણતરી પહેલાં જ કરી નાખી હતી શરૂઆતમાં. 120 ઉપાડ વ્યાજ છે, તો ઉપાડ વ્યાજ અહીંયા આપણે લખશું 120. એની બીજી અસર આપણે આપીએ, નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા, તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર. તારીખ અંતિમ તારીખ 31/3/17, ઉપાડ વ્યાજ ગણેશના ખાનામાં 120. ઉપાડ વ્યાજ કમ્પ્લીટ થયું. ત્યાર પછી આપણે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ કરીએ છીએ. ચાલુ ખાતા તો છે નહીં હવે, અને એના પછીનો આપણે સ્ટેપ આવે છે પગાર. તો કે શારદાને માસિક 700 પગાર આપવાનો છે, તો આપણે ખરેખર વાર્ષિક આપીએ છીએ, તો માસિકને આપણે વાર્ષિકમાં ફેરવશું. અને પગાર એ પેઢી માટે ખર્ચ છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર કરશું. 700 ગુણ્યા 12 અને શારદાને આપવાનું છે, એટલે 8400 રૂપિયા પગારના આપવાના છે. એની બીજી અસર મૂડી ખાતામાં જમા, કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર, તો મૂડી ખાતામાં જમા. પગાર ખાતે તારીખમાં અંતિમ તારીખ 31/3/17 અને શારદાના ખાનામાં 8400. તો પગારની બંને અસર અપાઈ ગઈ. આગળ વધીએ તો કે આગળ શું આવે છે, પગાર મહેનતાણું એ એક કોલમમાં આવી ગયું. તો એના પછી આપણે આવતું હતું પોઈન્ટ અનામતની ફાળવણી, સામાન્ય અનામત કે કોઈ ફંડમાં. તો એ હવાલો આ વખતે છે. આપણને કીધું છે કે બધાય હવાલાઓ કમ્પ્લીટ કર્યા પછી જે રકમ બાકી આવે એના 20% પણ એ 18,000થી ઓછા હોવા જોઈએ નહીં. તો હવાલાઓ આપણા કમ્પ્લીટ થઈ ગયા. તો હવે શું કરશું, તો કે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવાનું. નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ, ટોટલ આવશે 81,200 જમા બાજુનું. જમા બાજુનું સરવાળો વધુ છે, જે બંને બાજુ આપણે મૂકી દઈએ 81,200. બાકી કાઢીએ તો બાકી મિત્રો નીકળશે, જે લખવાની નથી આપણે, એટલે લગભગ 81,200માંથી 7,200 જાય, 74માંથી 8 જાય 65,600 જેવું આવે છે. તો 65,600નું આપણે 20% કરીએ તો સમથિંગ 13,000 જેવું થાય. પણ 13,000 જે છે એ 18,000 કરતાં ઓછા છે. લગભગ 65,600 કે એવું કંઈક આવે છે મારા ખ્યાલથી. તો એના આપણે 20% કરીએ તો સમથિંગ 13,000 ઉપર આવે છે. 13,120 જેવું લગભગ આવે છે. તો આ જે છે રકમ 13,120, 65,600ના 20% કરીએ તો 13,120. હવે 65,600 એ કેમ લીધા, તો તમને ખ્યાલ જ છે કે મેં બાકી કાઢી. જો અહીંયા 81,200 જે છે એમાંથી ઉપરની બે રકમ છે એ બાદ કરી, બાદ કરતાં જે રકમ આવે એને કહેવાય બાકી. તો એના 20% 13,120 થયા છે. તો 13,120 જે છે એ 18,000 કરતાં ઓછા છે.
तो આપણે તો જો ઓછા હોય તો 18,000 જ લેવાના, તો આપણે લેશું સામાન્ય અનામત ખાતે 18,000. 18,000 રેડી. હવે અહીંયા આપણે લખી નાખીએ એટલે તમને પ્રશ્ન થશે કે હવે મૂડી ખાતામાં લખશું આપણે કારણ કે હવાલા સ્વરૂપે છે. ના મિત્રો, અનામત કે ફંડની રકમ એ મૂડી ખાતામાં ન આવે કારણ કે આ ભાગીદારની નથી, આ પેઢીની છે. જો ભાગીદારને લગતું હોય તો મૂડી ખાતામાં આપણે લઈ જઈએ છીએ. તો આ ક્યાં આવે પ્રશ્ન એ થાય કારણ કે બીજી અસર તો એની આવે, પણ આની બીજી અસર વાર્ષિક હિસાબો આપણે કરતા હોઈએ તો મૂડી દેવા બાજુ આવે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. તો મૂડી દેવા એટલે જનરલી જમા બાકીઓ હોય તો અહીંયા ઉધાર અને ત્યાં જમા, પણ અહીંયા તો આપણે પાકું સરવૈયું બનાવવાનું છે જ નહીં, એટલે માત્ર એક જ અસર અહીંયા આપવાની રહેશે. હવે આપણે બાકી કાઢશું એ હશે વહેંચણી પાત્ર નફો. તો 18,000 આપણે બાદ કરશું, સોરી અહીંયા એક ટોટલમાં મારી ભૂલ થઈ ગઈ છે કે 81,200 નહોતું પણ 81,600 છે, રાઈટ. 81,600 છે. તો 81,600ના આપણે 20% કાઢીએ છીએ એટલે 66,000 આવે છે. તો 66,000ના 20% જે છે $13,200 આવે. તો 13,200 છે એ 18,000 કરતાં તો ઓછા જ હોય એટલે આપણે લેશું 18,000 અહીંયા કારણ કે 18,000 વધુ છે, રાઈટ. હવે આપણે બાકી કાઢશું એ વહેંચણી પાત્ર નફો આવશે. વહેંચણી પાત્ર નફો આવશે 66,000માંથી 18,000 ગયા એટલે 48,000. 48,000 એ વહેંચણી પાત્ર નફો છે. હવે અહીંયા બીજો એક હવાલો આવે છે કે આની વહેંચણી જે છે એ માત્ર નફા નુકસાન પ્રમાણમાં જ નથી કરવાની, પણ બે બાબતો એક કરવાની છે, એક મૂડીના પ્રમાણમાં અને એક સરખા ભાગે. તો બે રીતે આપણે વહેંચણી કરશું. શારદાનો એસ હું લઉં છું, જમનાનો જે લઉં છું અને ગણેશનો જી લઉં છું. એમાં બે વહેંચણી થશે, એક નનું પ્રમાણે અને પ્લસ બીજી થશે મૂડી પ્રમાણે, ને પછી આપણે ટોટલ કરશું છેલ્લે. આ રીતે આપણું થશે. હવે નફા નુકસાનનું પ્રમાણ સરખે ભાગે અડધી રકમ પહેલાં પાડવાની છે. 48,000ના 2 ભાગ કરીએ એટલે 24,000 થાય. તો 24,000 નફા નુકસાન પ્રમાણે, તો નફા નુકસાનનું પ્રમાણ એને કીધું છે કે સરખા ભાગે, તો 24,000ના આપણે સરખા ભાગ કરીએ તો ત્રણેયના ભાગે આવશે 8,000 શારદાના ભાગે, 8,000 જમનાના ભાગે અને 8,000 ગણેશના ભાગે. હવે મૂડી પ્રમાણ, તો મૂડીનું પ્રમાણ આપણે મેળવવું પડશે એટલે થોડીક અમુક વિદ્યાર્થીઓને આમાં ટ્રબલ પડે છે. શારદા, જમના અને ગણેશ આ ત્રણેય ભાગીદારો છે. એની શરૂઆતની મૂડી જો અહીંયા આપેલી જ છે 72,000 છે, પછી 48,000 છે અને ત્રીજું છે 24,000. આનું પ્રમાણ કાઢવાનું છે તો ત્રણેયમાં જે કોમન હોય, જે સામાન્ય હોય એ કાઢી નાખીએ. જો ત્રણેયમાં 3 0 છે તો 3 0 ગયા, 3 0 ગયા, 3 0 ગયા. હવે આ પ્રમાણ લઈએ તો પણ ચાલે કે 72/48/24, પણ આ પ્રમાણ લઈએ તો ખૂબ જ મોટું થઈ જાય, ગણતરીમાં થોડુંક મુશ્કેલી પડે, માટે એનાથી આપણે નાનું કરશું. કઈ રીતે? તો એવી કઈ રકમ છે કે જે ત્રણેયને ભાંગી શકે, અથવા બીજી રીત શબ્દોમાં કહું તો એવો કયો ઘડિયો છે કે જેમાં ત્રણેય આવે, એટલે કે 72, 48 અને 24. તો એવો તો 6નો એક ઘડિયો આવે અને 12નો ઘડિયો આવે. તો મોટી રકમ લેવાની, આપણે 12નું લઈએ જેથી કરીને અહીંયા આપણને પ્રમાણ નાનું મળે.
तो 12 6 72 ઘડિયામાં જે વચ્ચે બોલીએ ને આપણે એ અહીંયા આપણે પ્રમાણસર રૂપે લેવાનું હોય. 12 6 6 વચ્ચે એટલે આપણે અહીંયા ને 72 તો અહીંયા છે. પછી 12 4 12 2 તો આ પ્રમાણ આપણું થયું 6:4:2. હજી નાનું કરવું હોય તો આપણે કરી શકીએ. 6 એકુ 6 સોરી 3 2 થી ભાંગીએ. 3 ને 2 થી ભાંગી શકાય એમ છે. તો 3 2 2 3 6 સોરી 2 ના ઘડિયાથી ભાંગવાનું છે. 2 3 6 2 2 4 અને 2 એકુ 2 એટલે આપણું પ્રમાણ આવ્યું 3:2:1. જેમ બને એમ નાનું પ્રમાણ કરીએ તો સરળતા રહીએ. તો 3:2:1 ના પ્રમાણમાં આપણે 24,000ની વહેંચણી કરવાની છે. કારણ કે પહેલાં 24,000 તો આપણે સરખા ભાગે કરી નાખ્યા છે. તો 3:2:1 એટલે કુલ ભાગ 6. 24,000ના 6 ભાગ કરીએ તો એક ભાગે આપણને કેટલા આવે? 24,000ને 6 થી ભાંગી નાખીએ તો એક ભાગે આવશે 4,000. તો પહેલાં 3 થી ગુણશું 4,000ને, પછી 2 થી ગુણશું અને 4,000ને 1 થી ગુણશું. તો 4 તેરી 12,000 આવશે પહેલામાં. બીજામાં આવશે 4 દુ 8,000 આવશે અને ત્રીજામાં આવશે 4,000. રેડી? આ આપણે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે વહેંચણી કરી નાખી છે. પણ આનું આપણને ટોટલ કરવાનું છે. કારણ કે આ બે વસ્તુ અલગ અલગ લઈ જવાની નથી આપણે મૂડી ખાતાની. બે વચ્ચે સરવાળાની નિશાની એટલે જ રાખી કે બંનેનું પછી ટોટલ કરી નાખવાનું છે. પહેલાં બેની અલગ અલગ ગણતરી કરવાની, પછી ટોટલ કરી નાખવાનું. તો પહેલામાં આવે 20,000, સેકન્ડ આવશે 16,000 અને થર્ડ આવશે 12,000. તો એ આપણે લઈ જશું મૂડી ખાતામાં. અહીંયા ઉધાર છે તો મૂડી ખાતામાં આવશે જમા બાજુ. અંતિમ તારીખ 31/3/17. નનું ફા ખાતે એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે. કાઉન્સમાં વહેંચણી પાત્ર નફો. શારદાના ખાનામાં 20,000, જમનાના ખાનામાં 16,000 અને ગણેશના ખાનામાં 12,000. વહેંચણી થઈ ગઈ. હવે આપણે બાકી કાઢવાની છે. તો બાકી આપણે જોઈએ જે બાજુનો સરવાળો વધુ હોય બંને બાજુ મૂકવાનું હોય. જોતાં આપણને લાગે છે કે જમણી એટલે કે જમા બાજુનો સરવાળો વધુ છે એટલે 3/3નું સાથે કરી નાખીએ. તો પહેલાંનું આવશે 37,200. સેકન્ડ આવશે 66,400 એટલે કે જમના. અને શારદાનું આવશે 1,04,000. તો આ બાકી આપણે ઉધાર બાજુ મૂકવાનું હોય. ટૂંકમાં હું વારંવાર કહું છું કે જે બાજુનો સરવાળો વધુ હોય એ સરવાળો બંને બાજુ મૂકવાનો હોય. શારદામાં 1,04,000, જમનામાં 66,400 અને ગણેશમાં 37,200. હવે આપણે બાકી કાઢશું અને એ તારીખ લખશું 31/3/17. બાકી આગળ લઈ ગયા, જેને આપણે ટૂંકમાં લખીએ છીએ આ લઈ ગયા. તો શારદાની આવશે 1,04,000. અહીંયા કંઈ છે જ નહીં એટલે એને જ બાકી રહેશે. ઉપર હોય તો બાદ કરવાનું રહે, અહીંયા તો એને જ રહેશે, બાદ ઉપર છે જ નહીં. જમનામાં પણ એ જ રીતે 66,400 અને ગણેશમાં ચેન્જિંગ થશે. ગણેશમાં આવશે 31,080. અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે. અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ.